નમસ્કાર મિત્રો, અત્યારે ખાસ કરીને ચોમાસુ પાકની અંદર જે આપણે ચૂસિયા જીવાત, થ્રિપ્સ, કથિરી જેવા ચૂસિયા જીવાતનું નિયંત્રણ સાથે જે પાકનો સર્વાંગી વિકાસ થાય, સાથે વધુ ફ્લાવરિંગ લાગે, આ બાબતની તમામ માહિતી આપવાની છે, જેમાં આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ. એમની 3 પ્રોડક્ટ આવે છે. એક છે એબામસ, બીજું છે લેન્ટેના અને ત્રીજું છે લસ્ટર. આ ત્રણેય પ્રોડક્ટની માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. હવે સૌપ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના એબામસની. એબામસ છે એ દરેક પેકિંગની અંદર આવે છે ને એબામસનો ભાવ છે 1 લીટરનો 1700 રૂપિયા હોય છે. એબામસનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 25 ml. અત્યારે જે આપણે ચોમાસું પાક હોય જેમાં દરેક પાક આવી જાય, કપાસ, મગફળી હોય, સોયાબીન, તુવેર, એરંડા, શાકભાજી કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર વાપરી શકાય છે, દરેક દવા સાથે મિક્સ થઈ શકે છે. એબામસ છે એક પ્રકારે પેસ્ટિસાઇડ એક્ટ મુજબ સરકાર માન્ય દવા છે અને આ એક પંપમાં 25 ml નાખીને છંટકાવ કરવાથી કોઈ પણ પાકની અંદર થ્રિપ્સ અને કથિરીનું જે એટેક હશે તો આ બંને જીવાતનું સંપૂર્ણપણે સારું એવું નિયંત્રણ કરે છે. સાથે સાથે આની અંદર અમુક એવા હોર્મોન્સ પણ છે જેથી કરીને જે આપણે ચૂસિયા જીવાત છે એટલે કે થ્રિપ્સ અને કથિરી છે એનું તો નિયંત્રણ થશે, સાથે છોડની અંદર નવી ગ્રીનરી આપવાનું પણ કામ કરશે. એટલે અત્યારે જો કોઈ પણ પાકની અંદર થ્રિપ્સ કે કથિરી જેવી જીવાત હોય તો અત્યારે આપણે એબામસ છે એક પંપની અંદર 25 ml નાખીને છંટકાવ કરવો જેથી કરીને આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ. હવે બીજી પ્રોડક્ટ આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની લેન્ટેના. લેન્ટેના છે એનો ભાવ હોય છે 1 લીટરના 1200 રૂપિયા. લેન્ટેનાનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 30 ml. લેન્ટેના દવા છે એક પ્રકારે એની અંદર હ્યુમિક, ફોલિક, સીવીડ, પ્રોટીન અને બીજા જરૂરી એન્ઝાઇમ્સ છે એ પણ ગવર્મેન્ટ માન્યતાવાળી દવા છે. ને લેન્ટેના દવા છે એમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી, એટલે કે પેસ્ટિસાઇડ એક્ટમાં ન આવે. એટલે આ જે કેમિકલ ફ્રી ઝેર મુક્ત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે અને જે પેસ્ટિસાઇડ આધારિત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે. બધા જ ખેડૂત છે આ પ્રોડક્ટનો વપરાશ કરી શકે છે. લેન્ટેના છે એક પંપની અંદર 30 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાક હોય, કપાસ, મગફળી હોય, સોયાબીન, તુવેર હોય અથવા તો એરંડા હોય, શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકનો સર્વાંગી વિકાસ કરે છે. ડાળીમાંથી ડાળી ફોડે અને નવી ગ્રીનરી પણ આવશે અને એકદમ સારો એવો વિકાસ થશે. એટલે જે છોડનો ગ્રોથ કરાવવાનો હોય તો ગ્રોથ કરાવવાની અંદર જો કોઈ સારામાં સારી દવા હોય તો એ છે લેન્ટેના. એટલે જે મિત્રોને જે પાક નાનો હોય જો ગ્રોથ કરાવવાની જરૂર હોય તો એની અંદર લેન્ટેના છે એક પંપમાં 30 ml નાખીને છંટકાવ કરવો. ખાસ કરીને જોવા જઈએ તો ઘણા બધા પાક એવા હશે કે જેને હજુ ગ્રોથની જરૂર હશે, કેમ કે પાછળથી વાવણી કરેલી હોય એટલે હજુ આપણે પાક છે એ નાનો હોય તો નાની અવસ્થાએ ગ્રોથ કરવાની જે દવાનો છંટકાવ કરવાનો હોય એમાં લેન્ટેના દવા છે એ એક પંપમાં 30 ml નાખીને છંટકાવ કરવો. બીજી પ્રોડક્ટ આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની લસ્ટર. લસ્ટર છે એક પ્રકાર જોવા જઈએ તો ફ્લાવરિંગ માટેની દવા છે. લસ્ટરનો ભાવ હોય છે 100 ml ના 800 રૂપિયા. લસ્ટરનું પ્રમાણ હોય છે એક પંપમાં 5 ml. લસ્ટર દવા છે વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદ કરે છે, એ પણ દરેક પાકની અંદર વાપરી શકાય છે. અને લસ્ટર છે એની અંદર કોઈ જ પ્રકારનું કેમિકલ નથી કે પેસ્ટિસાઇડ નથી, જેથી કરીને રાસાયણિક ખેતી કરતા હોય એ ખેડૂત ભાઈઓ તો વાપરી શકે, પણ જે ખેડૂત ભાઈઓ છે એ ઝેર મુક્ત ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય એ ખેડૂત ભાઈઓ પણ આ લસ્ટર દવા છે એ વાપરી શકે છે. લસ્ટર દવા છે એક પંપમાં 5 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે. સાથે કપાસ જેવા પાક હોય કે જેમાં ઉપર ફ્લાવરિંગ આવતું હોય એમાં ટૂંકી દાંડલીએ પણ ફૂટ કરે છે અને આ લસ્ટર દવાથી વધુ ફ્લાવરિંગ લગાડવામાં અમે વખતો વખત પરિણામ લીધા છે. તેમાં લસ્ટર દવાનું પરિણામ છે ખૂબ ઉત્તમ મળે છે. જેથી કરીને જો આપણે ફ્લાવરિંગ માટેની કોઈ દવાનો છંટકાવ કરવાનો હોય તો એની અંદર લસ્ટર છે એ એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવો જોઈએ. આના પણ અમે વખતો વખત પરિણામ લીધા છે. બીજી અન્ય દવાની સરખામણીએ લસ્ટર દવાનું પરિણામ છે એ ખૂબ ઉત્તમ મળેલું છે. ખાસ કરીને ઘણા બધા પાક એવા છે કે ઓરવીને વાવેલા હશે અથવા તો જેને વહેલો વરસાદ થઈ ગયો હોય અને વહેલી વાવણી થઈ હોય ત્યારે પણ વાવેલા હોય, એટલે કે 1.5 થી 2 મહિનાનો પાક થઈ ગયો હોય તો એ પાકને અત્યારે આપણે ફ્લાવરિંગની દવાની જરૂર હોય તો એની અંદર આપણે લસ્ટર દવા છે એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરી શકાય છે. એટલે આ જે ત્રણેય દવાની માહિતી આપી, જેમાં લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું એબામસ છે એ થ્રિપ્સ અને કથિરી માટેની દવા છે, એ પેસ્ટિસાઇડ એક્ટ મુજબની સરકાર માન્ય દવા છે. લેન્ટેના છે
એ પણ ઝેરમુક્ત ખેતી કરતા હોય કે રાસાયણિક ખેતી કરતા હોય બધા જ ખેડૂત છે એ વાપરી શકે, એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી. લેન્ટેના દવા છે એ પાકનો વિકાસ કરવા માટે, ગ્રોથ કરવા માટે ખૂબ ઉત્તમ દવા છે, અને એ સાથે લસ્ટર છે એ પણ કેમિકલ ફ્રી દવા છે. દરેક ખેડૂત ભાઈઓ છે એ વાપરી શકે છે. લસ્ટર દવા છે એનાથી વધુમાં વધુ ફ્લાવરિંગ લાગે છે, અને દરેક દવાઓ સાથે આ ત્રણેય મિક્સ પણ કરી શકાય છે, અને સાથે દરેક પાકની અંદર આપણે વાપરી શકાય છે. આ ત્રણેય પ્રોડક્ટ છે એના ઉત્તમ પરિણામ મળ્યા છે, જેથી કરીને અમે વારંવાર આ ત્રણેય પ્રોડક્ટ વિશેની આપને ભલામણ કરી રહ્યા છે. છતાં પણ આ પ્રોડક્ટ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે મેં આપને નંબર જણાવેલા હતા એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.